હેલો નમસ્કાર, કેમ છો મારા ધોરણ 6 ના વહાલા દીકરા અને દીકરીઓ? હું છું જયેશ, તમારો મોટો ભાઈ. આજના લેક્ચરની અંદર તમને હું વિજ્ઞાન ભણાવવાનો છું અને વિજ્ઞાનની અંદર ચેપ્ટર નંબર 3 ઉચિત આહાર સ્વસ્થ શરીરનો માર્ગ શું છે, આખું ચેપ્ટર તમને મિત્રો ભણાવવાનો છું. તો વિડીયોને પૂરેપૂરો જોજો, તમને બધાને ખૂબ મજા આવશે. આપણે રમતા રમતા ભણવાનું છે એટલે મસ્ત મજાની વાર્તાઓ, મસ્ત મજાના સૂત્રો, મસ્ત મજાની વાતો તમને બધું કરતા કરતા મારે તમને વિજ્ઞાન ભણાવી દેવાના છે. તો મિત્રો વિડીયોને પૂરેપૂરો તમારે જોવાનો છે, બરાબર છે? ચાલો શરૂઆત કરીએ આજના વિડીયોની, જેનો ટોપિક શું છે મિત્રો? ટોપિક છે ઉચિત આહાર સ્વસ્થ શરીરનો માર્ગ. એટલે શું હશે વળી? તો બધાને ખબર જ છે આપણને કે આહાર એટલે શું. આહાર એટલે ખોરાક જે આપણે સવાર સાંજ ખાતા હોઈએ છીએ. તો આ આહાર ઉચિત હોવો જોઈએ, સારો હોવો જોઈએ, યોગ્ય હોવો જોઈએ, તો જ આપણા સ્વસ્થ શરીરનો માર્ગ બનશે, તો જ આપણે નિરોગી રહીશું, તો જ આપણે આપણા બધા કામ કરી શકીશું. તમને બધાને ખબર જ છે ને કે પહેલું સુખતે જાતે નર્યા, આવું સૂત્ર આપણે નાનપણથી ઘણી બધી વાર સમજતા આવ્યા છે. તો મિત્રો આ જ સૂત્ર પરથી આજે આપણે આ ચેપ્ટરની શરૂઆત કરીએ કે શા માટે પહેલા સુખને આપણે શરીરની સ્વસ્થતા સાથે જોડીએ છીએ. કે શરીર તંદુરસ્ત હશે તો આપણે બધી જ વસ્તુ કરી શકીશું. એ તમને આ લેક્ચરમાં, તમને આ ચેપ્ટરમાં ખબર પડી જશે, બરાબર છે? ચાલો શરૂઆત કરીએ મિત્રો. શરૂઆતની અંદર જ તમને મસ્ત મજાનો સંસ્કૃતનો શ્લોક આપેલો છે. આ શ્લોક તમને કહેતા પહેલા તમને એક નાનકડી વાર્તા કહું, સાંભળજો, ધ્યાનથી સાંભળજો આ વાર્તા શું છે. તો મિત્રો આપણે જાણીએ છીએ કે આપણા આરોગ્યના, આપણી તંદુરસ્તીના દેવતા કોણ છે? ભગવાન ધન્વંતરી. હવે મિત્રો ભગવાન ધન્વંતરી ઉપરથી જોઈને કહે છે કે પૃથ્વી પર રહેતા મારા બધા બાળકો, મારા બધા જે મિત્રો છે, મારા બધા જે નાગરિકો છે, સંતાનો છે, પૃથ્વી પર રહેનારા બધા જ એના સંતાનો છે. તો આ બધા મારા સંતાનો એ કેવી રીતે નિરોગી રહેતા હશે, કેવી રીતે તંદુરસ્ત રહેતા હશે, લાવ તો જોઈ આવું. એટલે પછી ભગવાન ધન્વંતરી પોપટનું સ્વરૂપ ધારણ કરે છે અને પૃથ્વી પર બધી જગ્યાએ ભ્રમણ કરવા માટે નીકળી પડે છે. પોપટ છે સાહેબ, ઉડતો 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 જાય છે અને એક ઝાડની ડાળી પર જઈને બેસે છે. ઝાડની ડાળી પર જઈને બેસે છે, પછી જોરથી બૂમ પાડે છે, કોરુક કોરુક કોરુક, આવી રીતે બૂમ પાડે છે. એટલામાં એ ઝાડની નીચે મિત્રો એક ઋષિ આવે છે. ઋષિનું નામ છે ઋષિ વાઘભટ્ટ. આ ઋષિ વાઘભટ્ટ જોવે છે પક્ષીને અને ઋષિને એવું લાગે છે કે આ પક્ષી તો ખાવાનું માંગી રહ્યો છે, પક્ષીને કંઈક જમવાનું જોઈએ છે. ઋષિ પછી એને ફળો આપે છે, પણ પક્ષી એટલે કે પોપટ ફળ ખાતું નથી. ફરીથી બૂમ પાડે છે, કોરુક કોરુક કોરુક. ઋષિ ફરીથી એને ફળ આપે છે, પણ એ પક્ષી, એ પોપટ ફળ ખાતું નથી. એટલે ઋષિને થાય છે કે આ પક્ષી કંઈક જવાબ માંગી રહ્યું છે, જે પોતે બોલી રહ્યું છે ને, કોરુક કોરુક કોરુક, મતલબ કે એ જવાબ માંગી રહ્યું છે. એટલે પછી ઋષિ કહે છે હિતભુક, મિતભુક અને ઋતુભુક. એટલે કે આવું કે છે એટલે તરત પછી પક્ષી જે છે એ ફળો લઈને ખાઈ લે છે. જેવું પક્ષી બધા ફળો ખાઈ જાય છે ને, પછી પક્ષી પોતાના સ્વરૂપમાં, એટલે કે ભગવાન ધન્વંતરી પોતાના સ્વરૂપમાં પાછા આવી જાય છે અને ઋષિને કહે છે કે કોરુક કોરુક કોરુક, એટલે કે કોણ નિરોગી છે, કોણ તંદુરસ્ત છે, હે ને, એને કોરુક કહેવામાં આવે. તો પછી ઋષિ કહે છે કે જે આરોગ્યપ્રદ ખોરાક લે છે, પૂરતી માત્રામાં ખોરાક લે છે, સમય અને સ્થિતિને ધ્યાનમાં લઈને ખોરાક લે છે, એ વ્યક્તિ જ પૃથ્વી પર નિરોગી છે, બરાબર છે? આની પરથી મિત્રો આપણે એક વસ્તુ કહી શકીએ કે આપણા જીવનમાં ખોરાકનો, આપણા જીવનમાં આહારનું ઘણું બધું મહત્વ છે. જો આપણે યોગ્ય ખોરાક લઈશું તો આપણે સ્વસ્થ રહીશું, આપણે નિરોગી રહીશું, બરાબર છે? ચાલો આગળ વધીએ છીએ. હવે મિત્રો ચેપ્ટરની અંદર બે બાળકો આવે છે તમારા જેવા, બરાબર છે? એક બાળક છે મેદુ, એક બાળક છે મિષ્ટી. આ મેદુ અને મિષ્ટી સ્કૂલમાં જાય છે. સ્કૂલમાં જઈને બોર્ડ પર જઈને વાંચે છે તો એક સુવિચાર લખેલો છે. જોજો શું લખેલો છે, જોઈએ આપણે. તો ત્યાં મિત્રો લખેલું છે અન્નેન જાતાની જીવંતી. અન્નેન જાતાની જીવંત, મતલબ કે આપણે જે ખોરાક ખાઈએ છીએ, આપણે જે આહાર લઈએ છીએ એ આપણને જીવન આપે છે. આપે છે કે નથી આપતું?
આપે છે ને? જો તમને સમજાવું કેવી રીતે, હું તમને એક વસ્તુ કહું કે તમે 2 કલાક કંઈ પણ ન ખાશો તમને ચાલશે. હું તમને કહું કે તમે 4 કલાક કંઈ પણ ન ખાશો તમને ચાલશે. હું તમને કહું એક આખો દિવસ તમે કંઈ પણ ન ખાવ તો પણ તમે ચલાવી લેશો, ચલો ગમે તેમ કરીને. પણ હું તમને એવું કહું કે તમે 2 દિવસ કે 3 દિવસ સતત ભૂખ્યા રહો, તમને ચાલશે? બોલો તો ચાલશે તમને? નહીં ચાલે. કારણ કે ખોરાક લેવું મિત્રો આપણી જરૂરિયાત છે. આપણને કામ કરવા માટે, આપણને વિચારવા માટે, આપણને શક્તિ મેળવવા માટે ખોરાક એટલે કે આહાર ખૂબ જરૂરી છે. બરાબર છે ને? એટલા માટે કહેવાય છે અન્નેન જાતાની જીવંતી. ચાલો હવે આપણે મિત્રો ભણવાના છે. આપણું જે આ ચેપ્ટર છે આ બધી એક્ટિવિટીમાં જ આપણે જવાનું છે. હું તમને પહેલા કીધું હતું ને કે વાતો કરતા કરતા ભણવાનું છે. આપણે ભણતા ભણતા વાતો નથી કરવાની, વાતો કરતા કરતા થોડું થોડું આપણે ભણી લેવાનું છે. બરાબર? ચાલો હવે આપણે બધા જ મિત્રો દરરોજ સવારે અને સાંજે આપણે ખોરાક લેતા હોઈએ છીએ. બરાબર છે? બધાય લેતા હો છો. તો આ ખોરાક એ જે છે એ આપણા રોજિંદા જીવનનો એક ભાગ છે. ખોરાક આપણે લેવું જ પડે છે. તો આગળ આપણે જે કોષ્ટક પૂરું કરવાનું છે એ કોષ્ટકની અંદર તમે આખા અઠવાડિયા દરમિયાન કેવો કેવો ખોરાક લો છો એનું કોષ્ટક બનાવવાનું છે. હવે તમારું કોષ્ટક પણ અલગ હશે અને મારું કોષ્ટક પણ સિમ્પલ છે, અલગ અલગ જ હશે. તો અહીંયા મેં મારું પોતાનું કોષ્ટક બનાવેલું છે કે તમારા જયેશભાઈ છે એ સોમવારે શું ખાય છે, મંગળવારે શું ખાય છે, બુધવારે શું ખાય છે, ગુરુવારે શું ખાય છે, શુક્રવારે શું જમે છે, અને રવિવારે શું જમે છે, શનિવારે શું જમે છે. ચલો જોઈએ. સોમવારે મિત્રો તમારા આ જયેશભાઈ ખીચડી અને કઢી ખાય છે. મંગળવારે થેપલા, દહીં અને હાંડવો ખાય છે. બુધવારે દાળ ભાત ખાય છે. ગુરુવારે ઊંધિયું અને પૂરી ખાય છે. શુક્રવારે ઢોકળા, ખમણ અને જલેબી આરોગ્ય છે. શનિવારે રીંગણનો ઓળો અને રોટલીઓ એટલે કે રોટલો ખાય છે. રવિવારે સેવ ટમેટાનું શાક અને રોટલી એટલે કે ભાખરી ખાય છે. આ મિત્રો મારું આખું જે છે એ વીક દરમિયાન આવી રીતે હું ભોજન લઉં છું. હવે તમારે મને આ કોષ્ટક પરથી જવાબ આપવાના છે. આપશો ને બધા જવાબ? તમારે ત્યાં બેઠા બેઠા મને જવાબ આપવાના છે. હા, ચલો હું સાંભળીશ. સૌથી પહેલો પ્રશ્ન છે કે કોષ્ટકના આધારે તમે ખોરાક વિશે શું અવલોકન કરો છો? આજે તમે કોષ્ટક જોયો, તમે એના આધારે શું વિચારતા હશો? બોલો તો. હા, બરાબર છે. તમે બધા એવું વિચારી રહ્યા છો ને કે જયેશ સર પણ ગુજરાતી જ છે, અમે પણ ગુજરાતી જ છે. તો જયેશ સાહેબ જે છે, જયેશભાઈ છે, એ પણ ગુજરાતી જ ભોજન લે છે અને અમે પણ ગુજરાતી જ ભોજન લઈએ છીએ. ગુજરાતી ભોજન કેવી રીતે ખબર પડે આપણને? રીંગણનો ઓળો, સેવ ટામેટાનું શાક, ઢોકળા, ખમણ, હે ને? બરાબર છે. ચાલો, શું કોષ્ટકમાં એક જ પ્રકારનો ખોરાક છે? નથી ને? કોષ્ટકમાં એક જ પ્રકારનો ખોરાક નથી. હું કંટાળી જાઉં. હું સોમવારે દાળ ભાત ખાઉં, મંગળવારે પણ દાળ ભાત જ ખાઉં, બુધવારે પણ દાળ ભાત જ ખાઉં, તો હું કંટાળી જાઉં, મને મજા ન આવે. બરાબર? એટલા માટે દરરોજ અલગ અલગ પ્રકારની વાનગી હું ખાઉં છું અને તમે પણ ખાતા હશો. ત્રીજો પ્રશ્ન છે, તમારો ખોરાક અને જયેશ સાહેબના ખોરાકમાં કઈ અંતર છે કે નથી? કારણ કે મિત્રો આપણે બધા ગુજરાતમાં જ રહીએ છીએ અને ગુજરાતમાં એક ચોક્કસ પ્રકારની વાનગીઓ બનતી હોય જે આપણે લેતા હોઈએ છીએ, એટલે કઈ ખાસ અંતર નથી. પણ ધારો કે મારા ખોરાકમાં અને રાજસ્થાનના ખોરાકમાં ફરક હશે તો કે હા સાહેબ હશે ને. મારા ખોરાકમાં અને પંજાબના ખોરાકમાં કઈ તફાવત હશે તો કે 100% હશે. પંજાબમાં સરસવનું શાક, મકાઈનો રોટલો બનતો હશે, જ્યારે અહીંયા અલગ બનતું હશે, એટલે અંતર હશે. પણ આપણા બંને વચ્ચે અંતર છે તો કે ના, આપણે બધા ગુજરાતીઓ છે. ચલો, શું રાજસ્થાન અને કેરળમાં પણ આવો જ કઈ ખોરાક ખાવામાં આવતો હશે? તો ના, રાજસ્થાનમાં એમના પરંપરાગત ખોરાક ખાવામાં આવતા હશે, પંજાબમાં એમના પરંપરાગત ખોરાક ખાવામાં આવતા હશે, કેરળની અંદર એમના પરંપરાગત ખોરાક ખાવામાં આવતા હશે. બધી જગ્યાએ ખોરાકમાં મિત્રો ફરક પડે છે. બરાબર છે? હું તમને સિમ્પલ કહું કે તમે બધાય જાઓ છો ફરવા માટે રાજસ્થાન. બરાબર છે? તમે બધાય જાઓ છો ટૂરમાં રાજસ્થાન. તમને કહેશે પધારો સા, પધારો સા, આવો સા, હે ને, ઘડી ખમ્મા સા, લો મારા એ દાલ બાટી ચૂરમા ખાઓ સા. બરાબર છે ને? તમે પંજાબમાં જાઓ તો પંજાબની અંદર ઓય પાજી, ઓય લક્કી પાજી, સરસોદા શાક, મક્કેની રોટી ખાઓ જી. તમને આવું કહેશે. તમે સાઉથમાં જાઓ, તમે તમિલનાડુમાં જાઓ, તમે કેરળમાં જાઓ, તમને કહેશે ઓય અન્ના
હે શું કહેવાશે એને આપણને ખબર નથી પડતી શું બોલે છે એ લોકો, એની કિંડી પિંડી આવું બધું બોલતા હોય, ઇડલી ઢોસા વડા એવું બધું બોલતા હોય. તો તે જગ્યાએ એમનો અલગ ખોરાક, પંજાબમાં અલગ ખોરાક, રાજસ્થાનમાં અલગ ખોરાક, મણિપુર, અસમમાં એમનો અલગ ખોરાક છે. તો કેવા કેવા રાજ્યોનો કેવા કેવા ખોરાક છે આપણે જો સમજીએ, હા એકદમ ધ્યાનથી સમજો. સૌથી પહેલા આપણે જોઈએ કે પંજાબ રાજ્ય છે, બરાબર. આ પંજાબ રાજ્યમાં કઈ કઈ ખેતી થાય છે અને એ ખેતીના આધારે કેવા કેવા પરંપરાગત એમના ખોરાક છે, બરાબર છે, એ જોઈએ. જોજો તો પંજાબ રાજ્યની અંદર એ મકાઈ ઉગાડે છે, ઘઉં ઉગાડે છે, ચણા અને કઠોળ ઉગાડે છે. જેમના પરંપરાગત ખોરાક કયા કયા છે? મકાઈનો રોટલો, સરસોનું શાક, ભાજીનું શાક, છોલે ભટુરે ખાય છે, પરાઠા, હલવો અને ખીર. આ બધા એમના પરંપરાગત ખોરાક છે. અને એ લોકો કયા કયા ઠંડા પીણા પીવે છે? તો લસ્સી, છાશ, દૂધ અને ચા પીવે છે. ચલો હવે આપણે વાત કરીએ રાજસ્થાનની. રાજસ્થાનમાં કેવા પ્રકારની ખેતી કરવામાં આવે? તો એમાં બાજરી ઉગાડવામાં આવે, ઘઉં ઉગાડવામાં આવે, ચણા ઉગાડવામાં આવે છે, જુવાર ઉગાડવામાં આવે છે. ઓકે. અને શું ખાય છે? બધાને ખબર જ છે, દાલ બાટી, ચૂરમા, ગટ્ટે કી સબ્જી, કચોરી. આ બધું રાજસ્થાનનું પરંપરાગત વાનગી છે. મને તો મોઢામાં પાણી આવી ગયું. તમને આવે છે કે નથી આવતું? આવે છે ને? ચલો વાંધો નહીં. પીણામાં શું પીવે છે? તો રબડી અને છાશ પીવે છે. એવી રીતે કર્ણાટક રાજ્ય એટલે કે સાઉથમાં જે આવે છે કર્ણાટક રાજ્ય, એની અંદર ચોખા, રાગ, અડદ અને નારિયેળ ઉગાડવામાં આવે છે. જેમનો ખોરાક છે ઈડલી, ઢોસા, રસમ, સાંભાર, ભાત, નારિયેળની ચટણી, અરે વાહ, રાગીના વડા અને પાલિયા. આ બધા એમના ખોરાક છે જે એ લોકો લે છે. અને પીણાની અંદર એ બધા લોકો કોફી, છાશ અને ચા પીવે છે. ચાલો સરસ. આગળ મણિપુર. મિત્રો મણિપુર જે છે ને એ પશ્ચિમમાં આવેલું છે, પશ્ચિમનું રાજ્ય છે, બરાબર. પશ્ચિમમાં નહીં, પૂર્વમાં આવેલ રાજ્ય છે. મણિપુર, આસામ, મિઝોરમ, બધા રાજ્યોને કહેવાય પૂર્વના રાજ્યો. તો એમાં શું ખાવામાં આવે છે? તો મણિપુરની અંદર ચોખા, વાંસ અને સોયાબીન આની ખેતી કરવામાં આવે છે. જેમાં એ લોકો ભાત ખાય છે. પછી ઈરોમ્બા નામની ચટણી ખાય છે. જો નામ તમે જો, ઈરોમ્બા. પછી ઉત્તી નામની એક કઢી આવે છે, આ કઢી ખાય છે. આ કઢીની અંદર પીળા વટાણા અને ડુંગળી નાખેલી હોય, એને ઉત્તી કહેવામાં આવે. પછી સિંગજુ કાગસોઈ આ વાનગી પણ ખાય છે એ લોકો. ઠંડા પીણામાં એ લોકો બ્લેક ટી પીવે છે. તો તમે બધાએ મિત્રો ધ્યાનથી જોયું હશે કોષ્ટક, બરાબર છે. તો આ બધામાં તમને અલગ અલગ નવાઈ જોવા મળે છે, તમને અલગ અલગ બધી વાનગીઓ જોવા મળે છે કે બધી જગ્યાએ એક જ પ્રકારની વાનગી ખાવામાં નથી આવતી. હજી આગળ જુઓ, જમ્મુ કાશ્મીરમાં શું ખાય છે? જમ્મુ કાશ્મીરમાં ચોખા, ઘઉં, સફરજન અને સૂકા મેવાની ખેતી કરવામાં આવે છે. અને એમાં કાશ્મીરી પુલાવ, રાજમા, વાઘજાન અને રોગન જોશ અને દમ આલુ. અમુક તો નામ મને પણ નથી આવડતા, એવા બધા તો નામ છે, બરાબર ને. તો એ બધી વાનગી એ લોકો ખાય છે. અને પીણાની અંદર કાહવા અને ગુલાબી ચા એ લોકો એ પીવે છે. ચલો હવે મિત્રો આપણે જે આ 4 થી 5 રાજ્યોના ખોરાક વિશેની વાત કરી, ખોરાક આપણે જોયા. હવે એ ખોરાકને આપણે ધ્યાનથી વિચારવાના છે, ધ્યાનથી વિચારીશું આપણે. અને પછી આપણે એમાંથી કંઈક તારણ કાઢીશું કે શું આ વસ્તુ છે, શું આ વસ્તુ છે. જોઈએ, સૌથી પહેલો પ્રશ્ન છે, કાં તો સૌથી પહેલી વાત આની પરથી આપણને શું ખબર પડી? તો વિવિધ રાજ્યોના પરંપરાગત ખોરાકમાં વિવિધતા જોવા મળે છે, 100% જોવા મળે છે. દરેક રાજ્યમાં પોતપોતાના અલગ અલગ ખોરાક છે, અલગ અલગ વાનગીઓ છે. ગુજરાતમાં ઢોકળા લઈ લો, પંજાબમાં સરસોનું શાક લઈ લો, સાઉથમાં તમે જાઓ તો ઇડલી વડા લઈ લો, તમે મણિપુરમાં જાઓ તો ઈરંબા નામની ચટણી તમે લઈ લો, બરાબર. તમે કાશ્મીરમાં જાઓ તો કાશ્મીરી પુલાવ હતો, બરાબર ને. એટલે અલગ અલગ વાનગી છે. બીજો, ઘણા એવા રાજ્યોના સ્થાનિક પાક સમાન. જોજો હા, ખાસ સમજો, આમાં વાનગીઓ બધી અલગ અલગ હતી. વાનગી બધી કેવી હતી? અલગ અલગ હતી. પણ તમે એક વસ્તુ નોટ કરી હશે કે બધા જ રાજ્યોની અંદર તમને ઘઉં જોવા મળ્યા હશે, તમને ચોખા જોવા મળ્યા હશે, તમને બાજરી જોવા મળી હશે, તમને જુવાર જોવા મળી હશે, તમને કઠોળ જોવા મળ્યા હશે. મતલબ કે પાક તો બધા એના જ છે, ખાલી એમાંથી બનાવવામાં આવતી વાનગીઓ અલગ અલગ છે. તો કેમ વાનગી અલગ અલગ બનાવે?
કેમ અલગ અલગ બનાવે? કારણ કે બધાનો સ્વાદ છે, બધાની પસંદગી છે કેવી હોય? અલગ અલગ હોય. ચાલો, સ્થાનિક પાક એ આબોહવા અને જમીન પર આધાર રાખે છે. વિવિધ રાજ્યોના ખાદ્ય પાકો સ્વાદની પસંદગી, સંસ્કૃતિ અને પરંપરાગત રીતે જુદી જુદી હોય છે. જેમ કે ગુજરાતના લોકો હોય, તમને ખબર જ છે, ગુજરાતના લોકોને બધી જ વસ્તુમાં ગળ્યું જોઈએ. દાળ પણ ગળી જોઈએ, શાક પણ ગળ્યું જ હોવું જોઈએ. બધી વસ્તુમાં શું કરે? ગળ પણ ઉમેરે છે. જ્યારે મહારાષ્ટ્રમાં તમે જાઓ તો સ્પાઇસી, તીખું ખાય છે એ લોકો. એટલે આવી રીતે બધી જગ્યાએ મિત્રો પોતાના સ્વાદ, પોતાની રહેણી કરણી, પોતાની આસપાસ કેવી જમીન છે અને જમીન પણ કેવા પાકો ઇઝીલી ઉગી શકે છે, એ બધી વસ્તુઓ પર ડિપેન્ડ કરે છે. બરાબર છે? અને એના આધારે પરંપરાગત ખોરાક પણ કેવા છે? બધાના અલગ અલગ છે. ચાલો આગળ વધીએ છીએ. હવે આપણે જોઈશું સમયની સાથે રસોઈની પદ્ધતિઓ પણ જો કેવી બદલાઈ છે. તમે તમારી દાદીને પૂછજો કે હે દાદી, પહેલાના સમયમાં ચૂલા હતા, બરાબર છે, તો ગેસ નતા, ગેસના બાટલા નતા, એલપીજી નતા? તમને કહેશે કે ના બેટા ના, અમારા સમયમાં તો ચૂલા હતા ખાલી. અમે તો લાકડા નાખીને આગ સળગાવતા અને પછી અમે ખોરાક બનાવતા. તમારી મમ્મીને પૂછજો કે તમે જમવાનું શાની પર બનાવો છો? તમને કહેશે કે હું તો એલપીજી ગેસ, આપણા જે ઘરે ગેસ આવે છે એમાં ખોરાક બનાવું છું. અને હમણાં નવું તમને ખબર છે કે ઇલેક્ટ્રિક સગડી પણ આવી ગઈ છે. ચૂલાની પણ જરૂર નથી અને ગેસની પણ જરૂર નથી. ઇલેક્ટ્રિસિટી આપણે આપો, વિદ્યુત આપો, એટલે એ ઇલેક્ટ્રિક સગડી મિત્રો એમાં આપણો ખોરાક બની જાય. તમે જુઓ કેટલો બધો ફેરફાર આવી ગયો છે. પહેલાના સમયમાં મિત્રો ચટણી બનાવવું હોય કાં તો કઈ વસ્તુને આપણે નાની કરવી હોય ને, તો આવી રીતે ખલ દસ્તાથી આવી રીતે કરી અને મહેનત કરીને ચટણી બનાવે. અત્યારે શું કરે છે? મિક્સર મશીન આવી ગયું છે. આ મિક્સર મશીનમાં તમે નાખી દો એટલે ખાલી બટન જ પાડવાનું, એ ઓટોમેટિક ચટણી બનાવવા માંડે. મતલબ કે રસોઈની પદ્ધતિમાં પણ ફેરફાર આવ્યો છે. કેમ આવ્યો છે? બરાબર છે, રસોઈની પદ્ધતિમાં ફેરફાર કેમ આવ્યો છે અને આ ફેરફારનું કારણ શું છે? બોલો તો, શું કારણ છે ફેરફારનું? હા, બરાબર છે, આ ફેરફારનું કારણ છે ટેકનોલોજી, વિજ્ઞાન. જે આપણે ભણી રહ્યા છે કે વિજ્ઞાન કેમ જરૂરી છે? કેમ જરૂરી છે વિજ્ઞાન? કારણ કે વિજ્ઞાનના કારણે, વિજ્ઞાન અને ટેકનોલોજીના કારણે આપણું કામ મિત્રો સરળ બની જાય છે. આપણને સારી એવી સુવિધા મળી જાય છે. એટલા માટે વિજ્ઞાન અને ટેકનોલોજી એ આપણા જીવનમાં ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે. બરાબર છે ને? ચાલો, હવે મિત્રો આ મેદુ અને મિષ્ટી બંને બાળકો છે, એ બંને બાળકો પોતાના ગામમાં આવેલા એક મેળામાં જાય છે અને એ મેળાની અંદર પરંપરાગત વાનગી મહોત્સવ યોજાયેલો છે. એટલે પોતપોતાની અલગ અલગ રાજ્યની પરંપરાગત વાનગીઓ બધી મૂકેલી છે અને ત્યાં બાજુમાં ડોક્ટર સાહિબા પણ બેઠેલા છે. આ ડોક્ટર સાહેબ જે છે અથવા ડોક્ટર મેડમ જે છે, એ બંને બાળકોને એક વસ્તુ કહે છે, એક વાક્ય કહે છે કે બેટા, સ્વાસ્થ્ય એ સાચી સંપત્તિ છે. સ્વાસ્થ્ય એ કેવી સંપત્તિ છે? સાચી સંપત્તિ છે. મેં તમને ચેપ્ટરના શરૂઆતમાં કીધું હતું, યાદ છે ને, કે આપણું એક સૂત્ર છે, પહેલું સુખ તે જાતે નરિયા એટલે કે સ્વાસ્થ્ય આપણું સૌથી પહેલું સુખ હોવું જોઈએ. હું તમને એક વસ્તુ કહું કે તમારા હાથમાં મસ્ત મજાની વાર્તાની ચોપડી છે અને અંદર મસ્ત મજાની વાર્તા છે, તમારે એને વાંચવી જ છે, તમારું ખૂબ મન છે વાંચવાનું. તમે જેવા વાંચવા માટે બેસો છો, વાર્તા પણ ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ છે, મજા આવે એવી છે, પણ તમે વાંચી રહ્યા છો અને તમને માથું દુખે છે. બરાબર, તમને બીજા કોઈ કારણસર માથું દુખે છે, કેમ કે તમે તડકામાં જઈને આવ્યા છો અથવા તમે ખોરાક ઓછો લીધો છે, કોઈ પણ કારણ હોઈ શકે, પણ તમને માથું દુખે છે. તો શું તમે એ ઇન્ટરેસ્ટિંગ વાર્તા વાંચી શકશો? નહીં. તમારું મન કામ જ નહીં કરે, તમને મજા જ નહીં આવે વાંચવાની, કેમ કે તમને સતત માથું દુખી રહ્યું છે. બીજી વાત તમને વસ્તુ કહું, તમે વેકેશનમાં કોઈ જગ્યાએ મસ્ત જગ્યાએ તમે ફરવા માટે જાઓ છો. સમજો કે તમે શિમલા ગયા, તમે મનાલી ગયા, આસપાસ મસ્ત મજાનું વાતાવરણ છે, મસ્ત મજાનું નેચર છે, મસ્ત મજાના વૃક્ષો છે, બરફ છે, બધું જ છે, તમે ફરી રહ્યા છો, પણ અચાનક તમને કોઈ કારણસર પેટમાં દુખી રહ્યું છે. તમને પેટમાં દુખી રહ્યું છે, શું તમે મજા કરશો? તમે એન્જોય કરશો? નહીં કરો તમે મજા. કેમ નહીં કરો? કેમ કે સતત આપણું ધ્યાન ક્યાં રહેશે? પેટ પર રહેશે. તો મિત્રો એટલા માટે જ કહેવાય છે કે પહેલું સુખ તે જાતે નરિયા. આપણી પાસે ગમે તેટલા પૈસા હશે, રૂપિયા હશે,
આપણે ગમે તે જગ્યાએ ફરવા જઈશું, બધું કરશું, આપણે એને સુખ માનીએ? નહીં. સૌથી પહેલું સુખ આપણે પોતે તંદુરસ્ત રહેવા જોઈએ, આપણે પોતે નિરોગી રહેવા જોઈએ, તે જ આપણું સૌથી પહેલું સુખ ગણવામાં આવે છે. બરાબર છે? ચાલો આગળ વધીએ છીએ. હવે તમારા માટે કેટલાક પ્રશ્ન હશે અને એ પ્રશ્ન પરથી આપણે ટોપિક લીધેલા છે એટલે તમને ખબર પડી જશે. આપણને બધાને ખબર જ છે એક વસ્તુ કે આપણે જે ખોરાક લઈએ છીએ, આપણે જે આહાર લઈએ છીએ, એ આહારમાં એક જ વસ્તુ નથી હોતું. એ આહારમાંથી આપણને કાર્બોહાઈડ્રેટ મળે, એમાંથી ચરબી મળે, એમાંથી પ્રોટીન મળે, વિટામિન મળે, ખનિજ ક્ષાર મળે, આ બધી વસ્તુ આપણને મળે છે. તો આ બધી વસ્તુ આપણા શરીરમાં કયા કયા કામો કરે છે, કોણ આપણને ઉર્જા આપે, કોણ આપણા મસલ્સ બનાવે, બરાબર, કોણ આપણને રોગોથી બચાવે, આ બધી વસ્તુ આપણે આગળ ભણવાની છે. ધ્યાન આપજો. સૌથી પહેલા આપણે વિચારવું પડશે કે શા માટે આવું થાય છે. શા માટે આપણે લાંબા સમય સુધી ભોજન ન લઈએ તો થાક અને અશક્તિ અનુભવાય છે. બીજો પ્રશ્ન, મેરેથોન રેસ દરમિયાન દોડવીર જે છે એ હંમેશા ગ્લુકોઝનું પાણી પીતો આપણને જોવા મળે છે. તો મિત્રો જોજો, આ બે પ્રશ્ન છે ને, એનો જવાબ પણ નીચે આપેલો જ છે કે આનું કારણ છે કાર્બોદિત, અથવા તો એને અંગ્રેજીમાં કહેવાય કાર્બોહાઈડ્રેટ. જો મિત્રો આપણા શરીરમાં કાર્બોદિત અથવા તો કાર્બોહાઈડ્રેટનું પ્રમાણ ઘટવા માંડે તો આપણને સતત થાક લાગે, આપણને અશક્તિ જેવું લાગ્યા કરે, બરાબર, આપણો શરીરનો વિકાસ ન થાય. આ બધી વસ્તુ આ કાર્બોદિત ન લે ને તો થાય. કાર્બોદિત મેળવવા માટે શું કરવું પડે? આપણે કયા કયા ખોરાક લેવા પડે? તો કાર્બોદિત લેવા માટે મિત્રો આપણે તો સૌથી પહેલા ધાન્યો લેવા પડે. ધાન્યો એટલે શું? મકાઈ, જુવાર, બાજરી, ડાંગર, આ બધાને ધાન્યો કહેવામાં આવે. તો ધાન્યોમાં આપણે ઘઉં, મકાઈ, ડાંગર, બાજરી લેવા પડે. બટાકાની અંદર પણ ઘણી બધી માત્રામાં કાર્બોદિત હોય છે. હા, યાદ રાખજો, બટાકા પણ ઉર્જાનો ઘણો સારો સ્ત્રોત છે. શક્કરિયા મિત્રો ખૂબ જ સારામાં સારો સ્ત્રોત છે. ખાંડ, તો ખાંડ પણ ખૂબ જ સારામાં સારો સ્ત્રોત છે. હું તમને એક વાત કહું, નવાઈની વાત કહું, તમને ખબર નહીં હોય. જાપાનનું મિત્રો એક શહેર છે, જાપાનનું એક શહેર ઓકિનોવા. આ ઓકિનોવા શહેર છે ને મિત્રો, એ લોકોની ઉંમર જોવામાં આવી કે ભાઈ આ વ્યક્તિ જે છે, કોઈ વ્યક્તિ એ આશરે કેટલા વર્ષ જીવે છે. તો એક તારણ કાઢવામાં આવ્યું કે જાપાનનું ઓકિનોવા શહેર જે ખરું ને, એમાં સરેરાશ આયુષ્ય એ 100 વર્ષ કરતા વધારે છે. મતલબ કે મેક્સિમમ લોકો એ 100 વર્ષ કરતા વધારે જીવે છે. ઓહો, શું વાત કરો સાહેબ, સાચી વાત છે, એકદમ સાચી વાત છે. એ લોકો 100 વર્ષ કરતા પણ વધારે જીવે છે. ખબર પડી કે એ લોકો શું ખાય છે? તો મિત્રો એ લોકો એ ખોરાક યોગ્ય રીતે લે છે. કોઈ પણ પ્રકારનો જંક ફૂડ ખાતા નથી. ઉપરથી એ લોકો દરરોજ શક્કરિયા ખાય છે. આ શક્કરિયા ખાવાના કારણે મિત્રો એ લોકોની અંદર ઘણી બધી ઉર્જા આવે છે અને એ ઉર્જાના કારણે એ લોકો મોટી ઉંમરે પણ કામ કરી શકે. અને કામ કરી શકે, શરીર કેવું બનશે? ખડતલ બનશે. અને શરીર આપણું ખડતલ બનશે તો આપણે હજી પણ આગળ જિંદગી જીવી શકીશું, હે ને? તો આ વાત તમે યાદ રાખજો. હા, કયું શહેર છે? જાપાનનું ઓકિનોવા શહેર. બરાબર છે. ચાલો હવે બીજા પ્રશ્ન વિચારીએ કે શા માટે આપણી ત્વચા અમુક સમયે સૂકી બની જાય છે? શા માટે આપણે બીમાર નથી છતાં પણ આપણને ઠંડી લાગ્યા કરે છે? અને શા માટે આપણને કોઈ જગ્યાએ ઘા વાગ્યો હોય, કોઈ જગ્યાએ આપણને ઈજા થઈ હોય તો એને રૂઝાતા વાર લાગે છે? ચલો, તો આ બધા પ્રશ્નોનું કારણ છે આપણા શરીરમાં ચરબીની ખામી. આપણા શરીરમાં ચરબીને લિપિડ પણ કહેવામાં આવે. આ ચરબીની ખામી જો આપણા શરીરમાં હોય તો આપણને મિત્રો ઠંડી પણ બહુ લાગે, આપણા ઘા જલ્દી રૂઝાય પણ નહીં અને ત્વચા આપણી સૂકી બને, ડ્રાય બની જાય છે. ચલો, તો ચરબી આપણને શામાંથી મળે? તો દરેક પ્રકારના તેલ ખાવાથી. સૂર્યમુખીનું તેલ, મગફળીનું તેલ, એરંડાનું તેલ, આ બધા તેલ ખાવામાં આવે તો તેલની અંદરથી આપણને ચરબી મળે છે. ઘીમાંથી પણ આપણને ચરબી મળે છે. નારિયેળ છે, સૂરજમુખીના બીજ છે, ગુંદર છે, આ બધામાંથી પણ આપણને ચરબી મળે છે. માછલીના તેલ, જેને કોડ લીવર કહેવાય છે, કોડ લીવર, તો આ કોડ લીવરમાંથી પણ આપણને ચરબી મળે છે. ચાલો, સરસ. વાત કરીએ બંનેની. હવે તો મિત્રો કાર્બોદિતની પહેલા વાત કરી અને પછી વાત કરીએ આપણે ચરબીની.
તો આ કાર્બોદિત અને ચરબી એ શું કામ કરે છે? તો આપણા શરીરમાં વિવિધ પ્રવૃત્તિઓ કરવા માટે, આપણા શરીરની અંદરની પ્રવૃત્તિઓ પણ અને આપણે જે બહાર પ્રવૃત્તિઓ કરીએ છીએ આ બધી પ્રવૃત્તિઓ કરવા માટે કાર્બોહાઈડ્રેટ અને ચરબી એ જરૂરી છે. એટલા માટે તેમને ઉર્જાવર્ધક ખોરાક કહેવાય છે. યાદ રાખજો, ચરબી અને કાર્બોદિતને ઉર્જાવર્ધક ખોરાક કહેવાય છે. ચાલો, સરસ. હવે મિત્રો, તમે બધાએ રીંછ જોયું છે? રીંછ, પેલું કાળું રીંછ આવે છે એ નહીં, હા, સફેદ રીંછ ક્યારે જોયું છે? તમે ક્યારે ઇમેજમાં જોયું છે? તમે ક્યારે વિડીયોમાં જોયું છે? નથી જોયું? વાંધો નહીં, તમે અત્યારે જોઈ લો. આ તમે મિત્રો બાજુમાં ફોટો જોઈ રહ્યા છો ને, આ સફેદ રીંછ છે. આ સફેદ રીંછ છે ખરું ને, એકદમ મોટું હોય, એકદમ મોટું હોય. કેમ ખબર? કેમ કે એની ચામડીની નીચે ઘણી બધી ચરબી ભરેલી હોય. બરાબર, ઘણી બધી ચરબી ભરેલી હોય. કેમ કે જો રીંછની અંદર ચરબી વધારે હશે તો બરફની અંદર રહેશે ને તો પણ એને ઠંડી નહીં લાગે. ઠંડીથી બચવા માટે ચરબી એને હેલ્પ કરશે. એટલા માટે મિત્રો, ધ્રુવીય રીંછ પોતે પોતાના શરીરમાં ચરબી એકઠી કરે છે, જેના કારણે એ શાંતિથી મસ્ત મજાનું સૂઈ શકે, પોતાની ઊંઘ માણી શકે. એટલા માટે મિત્રો, તમે જોવો તો ખરા, રચના કેવી છે ભગવાને બનાવેલી, કે જેને જે વસ્તુ જોઈએ છે એ વસ્તુ એને આપેલી છે. તમને ખબર હશે કે ઊંટના પગની નીચે ગાદી હોય છે. કેમ ગાદી હોય છે? કારણ કે એને રણમાં ભાગવાનું હોય. રણમાં ભાગવા માટે ગાદીવાળા પગ જ જોઈએ, તો એ ઇઝીલી ભાગી શકે અને એને દાઝે પણ નહીં. બરાબર, ભગવાન તમે જુઓ મિત્રો, કેટલી મસ્ત રચના બનાવેલી છે. કુદરતે રચના કેટલી મસ્ત બનાવેલી છે, હે ને? ચાલો, સરસ, આગળ વધીએ છીએ. હવે ફરીથી બીજા બે પ્રશ્ન છે, હા, લઈ લઈએ છીએ આપણે, કે શા માટે આપણા શરીરના સ્નાયુઓ બને છે? આપણા શરીરના સ્નાયુઓ, બરાબર ને? તમે આવું કરતા હશો સ્કૂલની અંદર, જો મારી બોડી કેટલી બધી બની ગઈ છે, હે ને? મારી બોડી તો કેટલી મસ્ત બની છે, તમે જોઈ લો. તો આપણી બોડી એટલે કે આપણા સ્નાયુઓ કેવી રીતે બને છે? ત્યાર પછી નાના બાળકો જે તમે જોતા હશો, તો નાના બાળકો અમુક એકદમ સાવ નાનપણમાં જ મિત્રો સાવ સુકાઈ ગયેલા હોય, હે ને? એની વૃદ્ધિ અને વિકાસ સાવ અટકી પડે. આવું કેમ થાય છે? તો આવું થાય છે પ્રોટીનના કારણે. યાદ રાખજો, પ્રોટીન મિત્રો એવો પદાર્થ છે કે જે આપણા શરીરના બંધારણમાં, આપણા શરીરના સ્નાયુઓના વિકાસમાં ખૂબ જ હેલ્પ કરે છે. ચલો, ક્યાંથી મળશે પ્રોટીન? શું ખાવું પડે? તો દૂધ અને દૂધની બનાવટ ખાવી પડે ભાઈ. ઈંડા, માંસ ખાવા પડે. જો તમે નથી ખાતા તો નહીં ખાવાનું, બરાબર? એવું જરૂરી નથી કે તમે માંસ, ઈંડા ખાવ જ છો. નથી ખાતા, હું પણ નથી ખાતો, તો એની જગ્યાએ આપણે દૂધ અને દૂધની બનાવટ છે, પનીર છે, સોયાબીન છે, પછી મશરૂમ છે, આવું ખાઈ શકીએ. કઠોળ ખાઈ શકીએ, સૂકો મેવો ખાઈ શકીએ, બરાબર છે? અને જો નોનવેજ ખાતા હોય તો તમે માછલી બી ખાઈ શકો છો, તમારી પોતાની ઈચ્છા છે. તો આવા ખોરાકમાંથી આપણને પ્રોટીન ભરપૂર માત્રામાં મળે છે. હજી પણ એક વસ્તુ છે કે જેમાં મિત્રો પ્રોટીન ભરીને પડેલું છે, ભરીને, બરાબર? પછી જોઈએ છે આપણે, તમને પછી કહું છું કઈ વસ્તુ છે, બરાબર? પેલા આપણે આ જોઈ લઈએ. તો પ્રોટીન યુક્ત ખોરાક આપણા શરીરની વૃદ્ધિ અને સમારકામમાં મદદ કરે છે. તે આપણા શરીરના સ્નાયુઓના વિકાસમાં ખૂબ જ અગત્યનું હોવાથી એમને શરીર વર્ધક ખોરાક કહેવામાં આવે છે. શરીર વર્ધક ખોરાક કહેવામાં આવે છે, બરાબર છે, પ્રોટીનને. ચલો, હવે પેલો પદાર્થ હતો ને કે જેમાંથી આપણને ઘણી બધી માત્રામાં પ્રોટીન મળે છે, એ છે મશરૂમ. આ મશરૂમ છે મિત્રો એક પ્રકારની ફૂગ છે, ફૂગ. અને બધી ફૂગ કઈ ખાવા લાયક હોતી નથી, એટલે કે બધા જ મશરૂમ ખાવા લાયક હોતા નથી. અમુક મશરૂમ એવા છે કે જે ખાવા લાયક છે. અને આ મશરૂમ જે છે મિત્રો, એ અંધારાવાળી જગ્યા પર અને ભેજવાળી જગ્યા પર વધારે ઉગે છે. જેને ખાવામાં આવે તો આપણા શરીરમાં પ્રોટીન એક ઘણું બધું આપણને મળે છે. ચલો, ઓકે. હવે તમને પછી મસ્ત મજાની વાર્તા કહું છું, બરાબર? યાદ રાખજો. તો મિત્રો 1746, યાદ રાખજો કયું વર્ષ છે? 1746, મતલબ કે આજથી 300 વર્ષ પહેલાની વાત સમજો તમે, કે 300 વર્ષની આસપાસ પહેલાની વાત છે, કે જેમાં પેલા વહાણ હોય ને, વહાણ, આ વહાણમાં બેસે ને એને ખલાસી કહેવામાં આવે. વહાણ હંકારે એને શું કહેવામાં આવે? ખલાસી. તો આ ખલાસીઓ જે ખરા ને એ દૂર સુધી જાય વહાણમાં, એટલે કે દરિયામાં દૂર સુધી જાય. તો દૂર સુધી જાય ને તો રસ્તામાં પછી એ લોકોને કેટલીક વાર આ દાંત ખરા ને, આ દાંતના પેડામાંથી લોહી નીકળે અને એ પેડામાં સોજો પણ આવી જાય, એવું બધાને જોવા મળ્યું. અને મેક્સિમમ ઘણા બધા લોકોને આવું જોવા મળ્યું કે આવું કેમ થતું હશે. એટલે પછી એક વ્યક્તિ જેમ્સ લિન્ડે,
કેવું નામ છે? જેમ્સ લિન્ડે. આ જેમ્સ લિન્ડે એવું જોયું કે આ બધા ખલાસીઓમાંથી જે ખલાસીઓ લીંબુ અને નારંગી ખાય છે ને એ લોકોના દાંતમાં લોહી નથી નીકળતું અને સોજો પણ થતો નથી. એનો મતલબ એવો થયો કે આ દાંતના પેઢામાંથી લોહી નીકળવું અને સોજો આવવું એ કોઈક રોગ છે. આપણા શરીરમાં કોઈક વસ્તુની કમી છે તો જ આપણને રોગ થાય છે. તો એ રોગ કયો હતો? સ્કર્વી. કયો રોગ હતો? સ્કર્વી. અને આ સ્કર્વી રોગને મિત્રો આ સ્કર્વી રોગ છે એમાંથી બચવું હોય તો આપણે શું કરવું પડે? તો આપણે વિટામિન વાળો ખોરાક લેવો જોઈએ. તો આ લીંબુ અને નારંગીમાંથી આપણને એક ચોક્કસ વિટામિન મળે છે. એ તમને હમણાં નહીં કહું, એ તમને આવતા લેક્ચરમાં કહીશ. પણ જો તમને ખબર હોય તમે મને કોમેન્ટમાં કહી શકો છો કે લીંબુ અને નારંગીમાંથી આપણને કયું વિટામિન મળે છે જેનાથી આપણને સ્કર્વી રોગથી બચી શકીએ છીએ. બરાબર? ચાલો, ત્યાર પછી હજી બીજી એક સ્ટોરી છે, આપણા ભારતની સ્ટોરી છે કે 1960ની આસપાસના વર્ષોની અંદર હિમાલયની આસપાસ જે બધા પર્વતો છે ને, આ હિમાલયની આસપાસના પર્વતોમાંની વિસ્તારમાં જે કંઈ પણ લોકો હતા એ લોકોના ગળાનો ભાગ, આપણું ગળું કેવું પાતળું છે, તો ત્યાંના લોકોના ગળાનો ભાગ એકદમ ફૂલી ગયેલો હતો. એકદમ ગળું કેવું હતું? આખું ફૂલી ગયેલું હતું. તો આ શાના માટે હશે? તો પછી એના માટે બધી શોધખોળ કરવામાં આવી, તારણો કાઢવામાં આવ્યા અને પછી ખબર પડી કે એ જે વ્યક્તિઓ એ પર્વત પર રહી રહ્યા છે, આ પર્વતની ઉપર એ જે જમીન છે ને ત્યાં આયોડીનની કમી છે. શું કહું છું? સાંભળજો. આયોડીન નામનું તત્વ છે ને, આ આયોડીન નામના તત્વની કમી છે અને જેના કારણે એ લોકો આયોડીનને મેળવી શકતા નથી. અને જેના કારણે આયોડીનની કમીના કારણે એમનું ગળું આખું ફૂલી જાય છે. તમે જોઈ શકો છો ચિત્રની અંદર, ગળું આખું ફૂલી જાય છે. અને આ ગળું ફૂલવાની જે રોગ છે એને ગોઈટર કહેવામાં આવે છે. યાદ રાખજો, આ ગોઈટર રોગ કેમ થાય છે? તો આપણા ખોરાકમાં જો આયોડીનની કમી થાય તો ગોઈટર રોગ થાય છે. એના માટે આપણે બધા જ અત્યારે જે મીઠું ખાઈ રહ્યા છો ને એ મીઠું કેવું હોય છે? આયોડીન વર્ધક, આયોડીન યુક્ત મીઠું હોય છે કે જેના કારણે આપણું ગળું જે છે નોર્મલ રહેશે, ગળું ફૂલશે નહીં અને ગોઈટર નામનો રોગ નહીં થાય. એકદમ સમજી ગયા? એકદમ પાક્કું? તમને બધાને ખબર પડી ગઈ? તો મિત્રો આ વિડીયોમાં આપણે આટલેથી અટકી જવાનું છે. બધું જ આપણે ભેગું કામ કરવાનું નથી. આપણે 2 થી 3 ભાગો બનાવીશું અને આ 2 થી 3 ભાગની અંદર તમને આખું ચેપ્ટર પૂરું કરાવી દઈશ. હું તમને આખું ચેપ્ટર અત્યારે પૂરું કરાવી પણ શકું છું, હા, પણ કેમ નથી કરાવતો? કેમ કે આપણે થોડુંક જ ખાવાનું છે, એકદમ બધું પેટ ભરી લેવાનું નથી. એટલે ધીમે ધીમે તમને બધી જ માહિતી મસ્ત મજાની શીખવાડી દેવાનો છું. તો બેટા બધાને મજા આવી, બધાને ખૂબ મજા આવી હશે એવી આશા રાખું છું. મળીએ છે પાછા આવતા લેક્ચરની અંદર. ત્યાં સુધી તમારા આ ભાઈને બાય કહી દો. મળીએ છે પાછા આવતા વિડીયોમાં ફરીથી નવા, જેમાં આપણે વિટામિન વિશેની માહિતી મેળવવાના છે, ખનિજ ક્ષાર કોને કહેવામાં આવે એની માહિતી મેળવવાના છે. તો ખાસ મળીએ છે. બધાને બેસ્ટ ઓફ લક. બધા જ ખૂબ સારી મહેનત કરો, તમારા માતા પિતાનું નામ રોશન કરો, તમારું પોતાનું પણ નામ રોશન કરો એવી બધાને શુભકામનાઓ. જય હિન્દ.